એવરીવન, આજે આપણે બનાવીએ દાલ મખની. એની માટે મેં લીધું છે 2 ટેબલસ્પૂન ઘી. સૌથી પહેલા હું ઘી ગરમ કરવા મૂકી દઉં. આ ઘી ગરમ કરવા મૂક્યું. 1 વાડકો કાલા અડદ, પાવ વાડકી રાજમા, એને મેં રાતના પલાળી કાઢ્યા, સવારે 5 વિસલ સુધી કરીને થોડુંક સોડા નાખીને બાફી દીધા. બીજી સામગ્રી જોશે: 1 નાનો કાંદો, 1 નાનું ટમાટર, 3 લીલા મરચા, 1 ટેબલસ્પૂન ભરીને આદુ લસણની પેસ્ટ. આમાં 4 કલી લસણની નાખી છે અને 1 ઇંચ ટુકડાથી ઉપર થોડોક આદુ નાખ્યો છે. બીજી સામગ્રી જોશે: હળદર, લાલ મરચું, આમાં ધાણા જીરું બિલકુલ નહીં આવે, મીઠું સ્વાદ અનુસાર અને આ હાફ વાડકી ફ્રેશ ક્રીમ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈએ કાંદા. ઘી ગરમ કર્યું છે, સોરી, ઘી લીધું મેં, તેલ નથી લીધું, ઘી. 2 ચમચા ઘી લીધું છે, 2 ટેબલસ્પૂન ઘી. હવે આપણે નાખીએ ટમેટા અને લીલા મરચાં. અને સાથે નાખી દઈએ આદુ લસણની પેસ્ટ. હવે આપણે નાખીએ છીએ ખાલી ટમેટાના ભાગનું મીઠું. આમાં મેં 5 ચમચીથી બી ઓછું મીઠું નાખ્યું છે. ટમેટાને થોડા ક્રશ કરતા જવાનું. ટમેટા ચડે છે એ દરમિયાન આપણે શું કરશું? આને પાવભાજી ક્રશરથી આપણે દાળને ક્રશ કરી કાઢીએ. પાવભાજી ક્રશરથી આને ક્રશ કરી કાઢીએ. દાળ અને રાજમા બે છે, આ બેને આપણે ક્રશ કરી કાઢવાના. પાવ વાડકી રાજમા અને 1 વાડકો દાળ. હવે આપણે ગેસ ધીરો કરીએ. આમાં નાખીએ આપણે હળદર 1 ટીસ્પૂન અને મરચું તો આપણે નાખશું 1 ટેબલસ્પૂન. હવે આમાં આપણે નાખીએ પાણી. નાની વાડકી પાણી છે. અહીંયા ગેસ ફાસ્ટ કર્યો છે. અને હવે શું કરીએ? આપણે બધી આપણું આ દાળ અને રાજમા નાખી દઈએ. આમાં પાછું થોડું પાણી નાખું છું. 2 ટીસ્પૂન જેટલું પાણી નાખ્યું. અને આમાં હવે દાળના માપનું મીઠું નાખી દઈએ. વન ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું છે. અને હાફ વાટકી ફ્રેશ ક્રીમ. મસ્ત સ્ટીમિંગ હોટ આપણી દાળ થઈ ગઈ છે. હવે આપણે આપણી પ્લેટિંગ તૈયાર કરીએ.
અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી. મેં રાઈસ કર્યો છે, રાઈસ અને દાલ મખની. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો.